ગેરકાયદેસર ગાંજાના જથ્થાને પકડી પાડતી નાર્કોટિક્સનો કેસ શોધી કાઢતી જલાલપુર પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ, આઈપીએસ પોલીસ અધિક્ષક શ્રી નવસારી નાઓએ તારીખ 21/5/2025 થી 19/6/2025 સુધી સમગ્ર નવસારી જિલ્લામાં એનડીપીએસ એક્ટ 1985 હેઠળની સ્પેશિયલ ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કરે જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસકે રાય સાહેબ, નવસારી વિભાગ નવસારી નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી લાડુમોર, જલાલપોર પોલીસ સ્ટેશન નાઓને જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરી આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે તારીખ 28/5/2025 ના રોજ શ્રી ડીડી લાડુમોર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી ડીએન ચૌધરી સબ પોલીસ ઇન્સ્પેક્ટર અને જલાલપોર પોલીસ સ્ટાફના માણસો નાઓએ અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પોપટભાઈ દીપાભાઈ નાઓને સંયુક્ત રીતે તેઓના ખાનગી બાતમીદાર મારફતે આધારભૂત બાતમી હકીકત મળેલ કે જલાલપોર ગૌરીશંકર મોહલ્લો પતરાની ચાલ દેસાઈ તળાવ નજીક તાલુકો જલાલપોર જિલ્લો નવસારી ખાતે રહેતા ગણેશભાઈ વિજયભાઈ રાઠોડ નાઓ પોતાના ઘરની બાજુમાં આવેલ શાંતાબેન મરાઠીના ખુલ્લા પ્લોટમાં ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલ પ્રવૃત્તિ ચાલુ છે। જે હકીકતના આધારે એક ઈસમને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે આરોપી ગણેશભાઈ વિજયભાઈ રાઠોડ ઉંમર વર્ષ 24, ધંધો મજૂરી, રહે જલાલપોર ગૌરીશંકર મોહલ્લો પતરાની ચાલ દેસાઈ તળાવ નજીક તાલુકો જલાલપોર જિલ્લો નવસારીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જલાલપોર પોલીસ સ્ટેશન પાર્ટ બીનો ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક્સ સબસ્ટન્સીસ એક્ટ 1985 ની કલમ 8C 20BA 29 મુજબ ગુનો નોંધવાની કામગીરી કરેલ છે।